એક મોટી ખબર યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે હવે હોસ્પિટલ તૈયાર છે। યુદ્ધની સ્થિતિ પહોંચી વળવા દ્વારકા હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે। દ્વારકા હોસ્પિટલમાં અલગ વોર્ડ પણ તૈયાર કરાયો છે। દવા અને ઓક્સિજન સિલિન્ડરની પણ તૈયાર રખાયા છે। તમામ આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે। હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ પણ ખડે પગે જોવામાં આવી રહ્યો છે। યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા દ્વારકા કારણ કે દરિયા કિનારે છે અને ત્યાં હોસ્પિટલમાં અલગ વોર્ડ તૈયાર કરી દેવાય છે। પહેલેથી જ સતર્કતા રાખવામાં આવી રહી છે। હાલની યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને લેતા અમોને જે ગાંધીનગર સ્થિત વડી કચેરીથી સૂચનાઓ ઘણી બધી મળેલ છે એ સૂચનાઓ મુજબ અમારી તૈયારીની વર્ણન કરું તો વોર્ડ અમારો કમ્પ્લીટ એક તૈયાર કરેલ છે। અમે ઓલરેડી 5 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરેલ છે। ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ઓક્સિજન સિલિન્ડર, તમામ દવાઓ, સાધન સામગ્રી બધું જ અમારી તૈયારી કમ્પ્લીટ છે અત્યારે। અને આખો મિટિગેશન પ્લાન પણ અમે લોકોએ તૈયાર કરેલો છે। પરંતુ હજી આપણી પાસે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અને મેડિકલ ઓફિસરની કમી છે। એના માટે અમે અમારી હેડ ઓફિસને જાણ કરેલ છે। એનો નિર્ણય હજુ આવેલ નથી। એટલે આમ જોવા જાય તો મેન પાવર સિવાય અત્યારે અમારી તૈયારી પૂર્ણ થઈ ગઈ છે યુદ્ધના જો દર્દીઓ કોઈ માસ કેઝ્યુઅલ્ટી આવે તો એને પહોંચી વળવા માટે। યુદ્ધની પરિસ્થિતિ રહે છે તે પહોંચી વળવા માટે છે એ દ્વારકાનું સિવિલ હોસ્પિટલ છે તે સંપૂર્ણ રીતે છે તે તૈયાર છે તે જોવા મળી રહ્યું છે। યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર છે તે તૈયારી કરવામાં આવી છે અને હાલ જે સિવિલ હોસ્પિટલ ખાતે છે કે જે અલગથી છે એક વોર્ડ છે તે ઊભો કરવામાં આવ્યો છે જે ગઈકાલે જ છે કે જે અધિકારીઓ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તેને લઈને પણ છે તે અહીંયા પૂરતી તૈયારીઓ છે તે પણ છે તે કરવામાં આવી રહી છે અને યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાય તેને ગમે તે રીતે પહોંચી વળવા માટે છે તે સરકારી હોસ્પિટલ છે તે દ્વારકા છે તે તૈયાર છે તે થઈ ચૂક્યું છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।